वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा।
કાજ કરો ઘરે આવો ને આંગણીએ વેરાવો ફૂલ મોહન ઘેર આવો ને રે આંગણીએ વેરાવો ફૂલ મોહન ઘેર આવો ને પિત્તળ લોટા જળે ભરાવો ઘેર આવો ને પિત્તળ લોટા જળે ભરાવો ઘેર આવો ને દાડ મેં દાતણ દેશું મોહન ઘેર આવો ને દાડ મેં દાતણ દેશું મોહન ઘેરે આવો ને હે તાંબા તે કુંડી જળે ભરાવો ઘરે આવો ને તાંબા કુંડી જળે ભરાવો ઘરે આવો ને ઇલ કોરી ધોતિયા દેશું મોહન ઘેર આવો ને ઇલ કોરી ધોતિયા દેશું મોહન ઘેરે આવો ને શિવ સુવાળી લાપસી ઘેર આવો ને શિવ સુવાળી લાપસી રે ઘેર આવો ને ભર ભર્યો કંસાર મોહન ઘેરે આવો ને ભર ભર્યો કંસાર મોહન ઘેરે આવો ને જળ રે જમુનાની જારી ભરાવો ઘેર આવો ને જળ જમુનાની જારી ભરાવો ઘેર આવો ને આચમન કરાવું મારા નાથ મોહન ઘેર આવો ને અરે આચમન કરાવું મારા નાથ મોહન ઘેરે આવો ને હે સાવરે સોનાના સોગઠારે ઘેર આવો ને સાવ સોનાના સોગઠારે ઘેર આવો ને હે રમત રમવાને કાજ મોહન ઘેર આવો ને રમત રમવાન કાજ મોહન ઘેર આવો ને સાગ શીશમના ઢોલિયા રે ઘેર આવો ને સાગ શીશમના ઢોલિયા રે ઘેર આવો ને રૂવેલ
वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरचैवं नरोत्तमं देवी सरस्वती व्यासतन्तो जयमुदीरयेतु। वक्रतुण्ड महाकाव्य श्रीकोटिसम्प्रभो निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। करारविन्देन पदारविन्दे मुखारविन्दे विनवेशयन्ति वटस्य पत्रस्वपुटे शयनं बालमुकुन्द मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। नाथ नारायण अणवासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। सब गाइए। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण
કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ બોલીએ ભાગવત ભગવાન દ્વારકાધીશ કી જય. અત્રેશ્વર મહાદેવ સર્વે પિતૃનારાયણ દેવની ઓ નમો ભગવતે શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ વંશે પીતાંબરા દરુણ બિંબફલાદરુષ્ટા પૂર્ણેન્દ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં બોલીએ ભાગવત ભગવાન કી જય. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી અત્રેશ્વર મહાદેવના સાંધ્યમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા સર્વજનોના આત્માની શાંતિ માટે મોક્ષાર્થે સર્વના સાથ સહકાર દ્વારા સર્વના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ મળે એના ભાવ હેતુથી આપણે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. તો સર્વને લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે. કારણ કે આપણે મનુષ્ય બધા ધર્મની બેડીઓથી જોડાયેલા છે. પશુ પક્ષીઓ કોઈ ધર્મની બેડીઓથી જોડાયેલા નથી. પશુ પક્ષીઓને કોઈ વ્રત જપ તપ ઉપાસના કરવી પડતી નથી. આ બધું આપણે મનુષ્યએ કરવું પડે છે. કારણ કે 84 લાખ યોજન બાદ મનુષ્ય દેહ મળે છે. મનુષ્ય દેહ મળ્યા પછી નરમાંથી નારાયણ બનવું, પ્રેત યોનિમાં જવું, અસુર યોનિમાં જવું એ આપણા પોતાના હાથની વાત છે. કારણ કે આ જગત 4 સ્તંભના આધારે ટકી રહ્યું છે. સત્ય, માયા, જગત અને આત્મા. કારણ કે સત્ય ન હોય તો આ જગત ટકે નહીં. સત્ય એ જ પરમાત્મા,
સત્ય પરમ ધીમહિ. સત્યના આધારે જગત ટકી રહ્યું છે. સત્ય ત્યાર પછી માયા, કે જે વસ્તુ આપણને સામે દેખાય છે, જે વસ્તુને આપણે પોતાની માનીએ છીએ, આપણી પત્ની, આપણો પુત્ર, આપણા માતા પિતા, જમીન, ગાડી, બંગલા, જો ખરેખર આપણું નથી, આપણું હોય તો આપણે એને છોડીને ન જઈએ, આપણને છોડીને ન જાય. પોતાની જે વસ્તુ માની છે એને માયા કહેવામાં આવે છે. સત્ય, માયા અને જગત, આ જગત છે તો કુદરતી રીતે ચાલ્યા કરે છે. માના ઉદરમાં બાળક આવે છે ત્યારે બાળક કેવું રૂડું લાગે છે, અને 80 વર્ષ પછી એ જ બાળકને તમે જુઓ. કારણ કે આ જગતમાં ઘરડું કોઈને થવું નથી, પણ કુદરતી ક્રિયાથી થવાય છે. 84 લાખ યોજન પછી આ મનુષ્ય મળે છે. કારણ કે આત્મ ક્યારે મરતો નથી, આત્મ તો અનંત છે. જેમ આપણે વસ્ત્ર બદલાવે છે એમ વસ્ત્ર બદલે છે. મનુષ્ય દેહ મળ્યા પછી વ્રત, જપ, તપ, ઉપાસના કરવી. કારણ કે આપણે ધર્મની બેડીઓથી જોડાયેલા છે. સત્ય, માયા, જગત, જગત એટલે આ કુદરતી રીતે ચાલી રહ્યું છે. આત્મા એ જ પરમાત્મા. કારણ કે આ 24 તત્વનું આપણું શરીર છે. પૃથ્વી, જલ, વાયુ, તેજ, આકાશ, રૂપ, રસ, ગંધ, સર્પ, શબ્દ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. આ 4 વસ્તુ આપણા જીવની સાથે જન્મો જન્માંતરની સાથે રહેલી છે. કારણ કે પરમ કૃપાળુ પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિનો આરંભકાળ કર્યો ત્યારે પોતાની મન શક્તિ દ્વારા મનમાંથી મનુ મહારાજને પ્રગટ કર્યા. મન ઉપરથી આપણી બધાની મૂળ જાતિ કહી તો કે મનુષ્ય. આપણે બધા મનુષ્ય છીએ. કારણ કે ત્યાર પછી વર્ણ વ્યવસ્થા કરવા માટે, સંસારનું સંચાલન કરવા માટે આપણે જાતિવાતીના વિભાજન કર્યા છે. કારણ કે આ જગતમાં કોઈનું કોઈ નથી. આ જગતમાં કોઈનો કોઈ બાપ નથી, કોઈનો કોઈ પુત્ર નથી. કારણ કે આપણે બધા પરમાત્માના અંશમાંથી જુદા પડેલા આત્માઓ છે. જેમ અગ્નિ બળતી હોય, અગ્નિમાંથી તિખારા જડતા હોય, તખિયારા અગ્નિમાંથી જુદા પડી ગયા પછી એ તિખારા પાછા અગ્નિમાં નથી જતા. એમ આપણે પરમાત્માના તેજમાંથી જુદા પડેલા આત્માઓ છે. આપણે મંદિરે જઈએ છીએ ત્યારે ભગવાન ઊંચો હાથ કરે છે કે તું મારું સંતાન છો, તું અહીંયા મારી પાસે આવી જા. કારણ કે આ શરીરમાંથી પ્રાણ વયો જાય ત્યાર પછી કોઈનું કોઈ નથી. આપણી પત્ની હોય, પુત્ર હોય, કોઈ આપણને 1 કલાક સાચવવાનું નથી. કારણ કે શરીરમાંથી પ્રાણ ગયા પછી પંચમહાભૂતોમાં વિલન આપણે કહેવામાં આવે છે અગ્નિ સંસ્કાર કરી એટલે. કારણ કે શરીરમાંથી પ્રાણ ગયા પછી જે આંખોનું તેજ છે એ તેજની સાથે ભળી જાય છે. જે આપણો શબ્દ છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. જે કાંઈ આપણે શબ્દ બોલી છે એ બ્રહ્મની સાથે ભળી જાય છે. જલ તત્વ એટલે કે જે શરીરમાં રહેલો લોહી એક જલ તત્વ છે. એ પણ અગ્નિ સંસ્કાર થાય એટલે જલ તત્વમાં ભળી જાય છે. પૃથ્વી, જલ, વાયુ રૂપી પ્રાણ વાયુની સાથે ભળી જાય છે. પૃથ્વી, જલ, વાયુ, તેજ અને આકાશ. જ્યારે આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ ત્યારે એમ કહેવાય છે કે પંચમહાભૂતોમાં વિલાન. રૂપ, રસ, ગંધ, સર્પ અને શબ્દ
કારણ કે અગ્નિ સંસ્કાર થાય એટલે જે કાંઈ શરીરનું રૂપ છે એ પણ નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી રૂપ, પછી રસ. આપણા મોઢાની અંદર બધાને એક રસ રૂપી લાડ હોય છે. જો આ રસ રૂપી લાડ મોઢામાંથી સુકાઈ જાય તો માણસ બચે નહીં. ઘણી વાર આપણને તાવ આવે તો અનુભવ થાય છે કે મોઢામાં લોટ ઉડે છે, મોઢું સુકાય છે. એટલે રસ રસની સાથે ભળી જાય છે. રૂપ રસ ગંધ, રૂપ રસ ગંધ સર્પ. આપણે કોઈ પવનને જોયો નથી, પણ છતાંય પવનનો આપણે અનુભવ કરી શકીએ છીએ પવન છે કે નથી. રૂપ રસ ગંધ સર્પ. ચર્મ એટલે કે ચામડી, રૂપ રસ ગંધ સર્પ અને ચમ્ર. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ બધા શરીરના અંગો છે. આ જીવની સાથે 4 વસ્તુ જન્મો જન્માંતરથી સાથે રહેલી છે. કારણ કે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો આપણે સૂર્યનારાયણની સાક્ષીએ કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ. કારણ કે સૂર્યનારાયણ છે એ લાખો વર્ષ થયા છે. રામ જન્મમાં એ સૂર્યનારાયણે જોયું છે, કૃષ્ણ જન્મમાં એ પણ સૂર્યનારાયણે જોયું છે. 7 પેઢી પહેલા આપણા બાપ દાદા કોણ હતા એને પણ સૂર્યએ જોયા છે. અને અત્યારે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ પણ સૂર્ય આપણને જોવે છે. તો આ મનુષ્ય દેહ ઘડી ઘડી મળતો નથી. કારણ કે શરીરને ટકાવવા માટે જેમ ભોજનની જરૂર પડે છે એમાં આત્માના કલ્યાણ માટે હરિસ્મરણની જરૂર છે. કારણ કે જેમ જેમ આપણને ભોજન કરીશું એમ ભૂખ લાગે છે. બપોરે આપણે ભોજન કરીએ તો સાંજે ભૂખ લાગે, સાંજે ભોજન કરીએ તો સવારે ભૂખ લાગે. ઘણા લોકો એમ કે કથા શું સાંભળ્યું હોય, કથા તો ઘણીવાર સાંભળી છે, પણ ભોજન કરવાની શું જરૂર છે? કારણ કે ભોજન છે શરીરને ટકાવવા માટેનું સાધન છે. અને આ હરિસ્મરણ છે એ તો જન્મો જન્માંતરનું પુણ્ય છે. કારણ કે મનુષ્ય દેહ ઘડી ઘડી મળતો નથી. શ્રી હરિસ્મરણ નામ કીર્તન કરવું અવશ્ય છે. કારણ કે આપણે મનુષ્ય બધા ધર્મની બેડીઓથી જોડાયેલા છીએ. એટલે આપણે આ બધા કર્મ ક્રિયાઓ કરવી પડે છે. પશુ પક્ષીને કાંઈ કરવું પડતું નથી. બિલાડી હોય કદાચ ઉંદરને મારીને ખાઈ જાય તો એને પાપ લાગતો નથી. આપણે મનુષ્ય કોઈ જીવની હત્યા કરી તો આપણને પાપ લાગે છે. કારણ કે કોઈ પણ કાર્ય કરવા એક હાથે થતું નથી. પરમાત્માએ જ્યારે સૃષ્ટિનો આરંભકાળ કર્યો ત્યારે પોતે એકલા કાંઈ કરી શક્યા નથી. એણે પણ પોતે પોતાના અંશમાંથી બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજીને પણ ખબર નહોતી હું ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, શા માટે આવ્યો, મારું ઘર ક્યાં, મારા પિતા ક્યાં, માતા ક્યાં. કારણ કે એક હાથે કોઈ વસ્તુ બની શકતી નથી. જેમાં શરીરમાં બાળપણ, વૃદ્ધાવસ્થા આવે છે, અંતકાળે ઇન્દ્રિયો ક્ષણ થઈ જાય છે. એ જ રીતે આ અમુક સમયે પૃથ્વી પણ સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગના અંતે નષ્ટ થાય છે. આવા પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય કથા આજે આ પ્રથમ દિવસ છે. તો સર્વ લતાવાસી ભાઈ બહેનો સર્વને લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. કારણ કે આજે કથાનો પ્રથમ દિવસ છે. તો આજે બધા સાથે મળી એક ધૂન બોલતો, તાલી પાડો. તાલી રે પાડો તો મારા રામની રે
બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા રામની સ્મરણ કરો તો મારા રામનું રે બીજું સ્મરણ ના હોય જો સ્મરણ કરો તો મારા રામનું રે બીજું સ્મરણ ના હોય જો આતુરે કરો તો મારા રામની તાલી રે પાડો તો મારા રામની બીજી તાલી ના હોય જો તું તો મારા રામની રે બીજી તાલી ના હોય જો બચપન બચપનમાં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપણ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપન બચપનમાં જય હો. હરી મળ્યા રે બચપન એને કહેવાય જો બચપણમાં બ્રહ્મા કોને કહેવાય જો તાલી રે પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડું તો મારા રામની રે બીજી તાલી ના હોય જો જોવાની જોવાનીમાં ઘણો ફેર છે રે જોવાની કોને કહેવાય જો જુવાની જુવાનીમાં ઘણો ફેર છે રે જુવાની કોને કહેવાય જો સબ ગાઈએ જોવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે જોવાની એને કહેવાય જો જુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાલી રે પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડું તો મારા રામની રે બીજી તાલી ના હોય જો ભાઈ બનમાં ઘણો ફેર છે જય હો. ભાઈ બન કોને કહેવાય જો ભાઈ બંધમાં ઘણો ફેર છે રે ભાઈ બંધ કોને કહેવાય જો ભાઈ બનમાં સુદાને કૃષ્ણ મળ્યા રે ભાઈ બન એને કહેવાય જો એ ભાઈ બંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈ બંધ એને કહેવાય જો તાલી રે પાડો તો મારા રામની રે તાલી ના હોય જો તાળી પાડું તો મારા રામની રે બીજી તાલી ના હોય જો દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં રામને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો હે દુશ્મનમાં રામને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો તાલી રે પાડો તો મારા રામની હે તાલી પાડું તો મારા રામની રે બીજી તાલી ના હોય જો મરણમાં ઘણો જય હો. મરણ કોને કહેવાય જો હે મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણમાં જટાયુને રામ મળ્યા
ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો તાલી પાડો તો મારા રામને રે તાલી પાડું તો મારા રામની રે બીજી તાલી ના હોય જો વાતો રે કરો તો મારા રામની તો મારા રામની રે બીજી વાતો ના હોય જો સ્મરણ કરો તો જય હો મારા સબ ગાઈએ હરિ બોલ હે સ્મરણ કરીએ તો સીતારામનું રે બીજું સ્મરણ ના હોય જો તાલી રે પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડું તો મારા રે બીજી તાલી ના હોય જો अपने अपना माता पिता गुरुदेव की जय अपने ईश्वर महादेव सर्व स्वर्गवास आत्मा जय पति महादेव ओ नमो पार्वती पदे हर हर महादेव આજે પ્રથમ દિવસ છે જે યજમાન એક જોડે આવ્યા છે એ એમના પિતૃની અહીંયા પૂજા કરાવી જાય ત્યાર પછી આરતી અને થાળ મંગલકારી હરિ વાસુદેવાય મંગલકારી હરિ વાસુદેવાય પાવનકારી હરિ વાસુદેવાય પાવનકારી હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દ્વારકેશ્વરાય હરિ વાસુદેવાય દ્વારકેશ્વરાય હરિ વાસુદેવાય વિઠ્ઠલેશ્વરાય હરિ વાસુદેવાય વિઠ્ઠલેશ્વરાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય
વાસુદેવાય મોહન હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ગોવર્ધન ધારી હરિ વાસુદેવાય ગોવર્ધન ધારી હરિ હે ઉતારો યાર તે શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આયા હે માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા હરખને ઉલામણે સાંભળ્યા ઘેરે આવ્યા રે તારો યાર તે શ્રી કૃષ્ણ ઘરે આવ્યા દેવકી ના જાયા માતા જશોદાને ધાયવા રે તારો યાર તે શ્રી કૃષ્ણ ઘરે આવ્યા જશોદા કુંવર કાન ઘરે આવ્યા હરખને ઉલામણે સાંભળ્યા ઘેરે આવ્યા રે તારો તે શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઝીણા ઝીણા ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે ઉતારો યાર તે શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા હે માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા હરખને ઉલામણે સાંભળ્યા ઘેરે આવ્યા રે ઉતારો યાર તે શ્રી કૃષ્ણ ઘરે આવ્યા તાળો ને દીધા કમળ ભારો લાવ્યા રે ઉતારો યાર તે શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા લંકા ગદનો કોઠો તો રાવણ ને તોરણ મારો રે વિભીષણ ને રાજસો સીતા વારે લાવ્યા રે ઉતારો યાર તે શ્રી કૃષ્ણ ઘરે આવ્યા જશોદા કુંવર કાન ઘરે આવ્યા હે સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષય મંગલાય તનો હરે ત્વાનમ અભિવંદનમ શાંતિ સમૃદ્ધિ બહુધનમ બહુફલ ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. હાલો થાળ. તોરે રસોય મારા તે બનાવે એ મેં તો રસોય મારા હાથે બનાવી પ્રાણ દેવન તમ કાજ રે મારી પ્રેમની તારી એ પ્રાણ જીવન તમ કાજ રે મારે પ્રેમની થાળે જળ રે જમનાની ચારી ભરી લાવે એ જલ રે યમુનાજીની જારી ભરી લાવું સ્નાન કરો
પધારો નંદલાલ રે મારે પ્રેમની થાળે જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળે મુખવાસ લાવો હે મુખવાસ કરો ને મહારાજ રે મારે પ્રેમની થાળે જળ રે ગોમતી ન ભરી મુલાવે આત્મન કરો ને મહારાજ રે મારી પ્રેમની થાળે હે જમવા પધારો નંદલાલ રે મારે પ્રેમની થાળે જમવા પધારો નંદલાલ રે મારે પ્રેમની થાળે ઓમ પ્રાણાય સ્વાહા ઓમ પાનાય સ્વાહા દાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા સમાનાય સ્વાહા ઓમ મધ્યમાન્યમ સમર્પયામિ આય ઓમ નમો ભગવતે અરે હાલો બધા હાલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય ઓમ ચાર હે વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે ઓલા ભાઈ નામ જો ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ ધન્ય તવ દર્શનાत् મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમય દેવા પરિપૂર્ણ તદસ્તુ મે કે હે ભાગવત ભગવાન આપની આરતી કેવી રીતના ઉતારવી, નૈવેદ્ય કેવી રીતના અર્પણ કરવું, કથા